Very good morning, students. In the previous session, we had learned how to enter data in Excel sheet and how many rows are there, how many columns are there, how many sheets are there, what is the extension of Word file, what is the extension of Excel file. This basic information related with Excel sheet were discussed. Now today I shall teach you how to write formula in Excel. ફોર્મ્યુલા કોને કહો છો તમે? ઇક્વેશન. ઇક્વેશન આપણે કહીએ મેથ્સની ભાષામાં, અહીંયા એક્સેલની ભાષામાં વી કોલ ઇટ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા હંમેશા નંબર ઉપર જ હોય. ફોર્મ્યુલા હંમેશા શેના ઉપર હોય? નંબર ઉપર હોય. તો પહેલાં આપણે નંબર એન્ટર કરવા પડશે કોઈ પણ, અને પછી એના ઉપર આપણે ફોર્મ્યુલા કરશું. ટુ અપ્લાય ફોર્મ્યુલા વી need to learn arithmetic operators. Arithmetic operators એટલે કે આપણે ગણિતિક પ્રક્રિયાઓ બધી કરી શકીએ, એના માટે આપણને જે ઓપરેટર્સ ઉપયોગી થાય એ બધાને કહેવાય એરિથમેટિક ઓપરેટર્સ. જેમ કે આપણે મેથ્સમાં કેમ કરીએ 10+10, તો પ્લસને ઓપરેટર કહેવાય. ઓકે, સેમ વે માઇનસ એટલે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એ સિવાયના પણ 1-2 ઓપરેટર્સ અહીં અવેલેબલ છે જે હું તમને હમણાં શીખવાડું છું. તેની પહેલાં આપણે શું કરશું? વી શેલ ઇન્ક્રીઝ ધ ફોન્ટ સાઇઝ ઓફ ઈચ સેલ. જેટલા સેલ્સ છે ને અહીંયા બધાના સાઇઝ મારે વધારવી છે. જો એવું કરવું હોય ને ગર્લ્સ, તો યુ હેવ ટુ સિલેક્ટ હોલ શીટ. આખી શીટ છે એ પહેલાં તમારે સિલેક્ટ કરી લેવી પડે. આવી રીતે કરીને માઉસથી પણ કરી શકો છો, કીબોર્ડથી પણ કરી શકો છો. કીબોર્ડ કરવું હોય તો શિફ્ટ કીનો યુઝ કરવાનો, શિફ્ટ એન્ડ ડાઉન એરો, અને માઉસનો યુઝ કરવો હોય તો વિથ ધ માઉસ યુ કેન જસ્ટ સિલેક્ટ ઇન ધીસ વે. ઓકે, પણ આ તો અમુક સેલ યુઝ તમે સિલેક્ટ કરી શકો, કારણ કે શીટ તો બહુ મોટી છે. આખી શીટને જો સિલેક્ટ કરવી હોય તો કંટ્રોલ A. કઈ કી છે? કંટ્રોલ A ટુ સિલેક્ટ હોલ શીટ. આખી શીટ સિલેક્ટ થઈ ગઈ છે કંટ્રોલ A થી. ખ્યાલ આવ્યો? ઓકે, નાવ આઈ શેલ સિલેક્ટ સમ ઓફ ધ સેલ્સ. કારણ કે આપણે મોટી શીટ નથી બનાવવાની, નાનકડી જ છે, એટલે આટલા સેલ સિલેક્ટ કરીશ. અને આઈ શેલ ઇન્ક્રીઝ ધ ફોન્ટ સાઇઝ એન્ડ ધ કોલમ વિડ્થ. આ કોલમની વિડ્થ પણ મેં વધારી દીધી. ઓકે, જ્યાં જરૂર છે ત્યાં, જેમ જરૂર પડશે એમ આપણે કરતા જશું. ઓકે, નાવ બેઝિક એરિથમેટિક ઓપરેશન્સ એટલે કે સાવ પાયાના ગણતરીઓ જે છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ કેવી રીતે કરવા એ આપણે પહેલાં જોઈએ. ઓકે, એના માટે પહેલાં આપણે રેન્ડમ નંબર, આપણને મન થાય એવો નંબર નાખશું, જે તમને આવડે ઇઝીલી. કે 10+20 કરું તો કેટલા થાય? તમને બધાને આસાનીથી આવડતું હોય. એટલે એ આપણે અહીંયા લખીએ 10 and 20. બરાબર છે? અહીંયા લખીએ આપણે બીજું કાંઈ અઘરો ફિગર થોડોક. બરાબર. નાવ આઈ વોન્ટ ટુ મેક સમ ઓફ ધીસ 2 નંબર્સ 10 and 20. તો સાવ સામાન્ય તમે કરો તો તમે આમ કરી શકો, +10+20. ફોર્મ્યુલા હંમેશા પ્લસની સાઇનથી કાં તો ઇક્વલ ટુની સાઇનથી સ્ટાર્ટ થાય. એક્સેલમાં એ ખાસ યાદ રાખવાનું છે કે કાં તો આગળ તમારે પ્લસ લખવું પડે, કાં તો ઇક્વલ ટુ લખવું પડે, નહીંતર ફોર્મ્યુલા તરીકે કન્સિડર ના થાય, એમને એમ લખાઈ જાય. જો ટ્રાય કરું તો ખરેખર મારે 30 જોઈએ છે ને, આપણને શું આન્સર જોઈએ છે? 30. તો આ શું હવે લખેલું આવ્યું 1 0 +2 0. એમ નથી જોતું આપણે. ઓકે, આઈ શેલ રિમૂવ ધીસ. ડિલીટ કીથી ડિલીટ થઈ જશે. +10+20 30 થઈ ગયા. સેમ એ +785 +741. આવું કર્યું આપણે. તો પ્લસની સાઇન એવી રીતે યુઝફુલ છે. ઓકે, હવે ઓબ્ઝર્વ ધ ફોર્મ્યુલા બાર. ગર્લ્સ, હવે કામ આવ્યું ફોર્મ્યુલા બારનું. એ નીચે 30 દેખાય છે, અહીંયા 1526 દેખાય છે, પણ ઉપર જુઓ. અહીંયા ઓબ્ઝર્વ કરો તમે, મારું પોઈન્ટર અહીંયા છે.
ત્યાં ઓબ્ઝર્વ કરો, બરાબર. ત્યાં શું લખેલું છે જો 10 + 20, ત્યાં શું લખેલું છે 785 + 741. એટલે કે ઓરિજિનલ ફોર્મ્યુલા શું છે તમારી, હા, રિઝલ્ટ નહીં. અને જે નીચે દેખાય છે એને શું કહેવાય, રિઝલ્ટ. 30 ઇઝ ધ રિઝલ્ટ ઓફ ફોર્મ્યુલા, 1536 ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ફોર્મ્યુલા. તો મને ઓરિજિનલ રિઝલ્ટ નથી જોઈતું, પણ ઓરિજિનલ ફોર્મ્યુલા જોઈએ છે. ઓકે, તો ફોર્મ્યુલા તમારે જોવી હોય કે શું છે ફોર્મ્યુલા, તો એ ક્યાં દેખાશે, ઉપર અહીંયા ફોર્મ્યુલા બારમાં. ફોર્મ્યુલા બારનું કામ જ એ છે કે ઓરિજિનલ ફોર્મ્યુલા તમને જોવા મળે કે અહીંયા તમે શું ઇક્વેશન મૂકેલું છે. સેમ વે તમે માઇનસ કરી શકો કે +10, આપણે માઇનસમાં ભલે ને જવાબ આવે -20, ઓકે, +785 - 741. એકનું પ્લસમાં આવ્યું, એકનું માઇનસમાં આવ્યું, તો જે હોય. તમે ફિગર અહીંયા મોટો રાખ્યો હોય તો મોટું આવે. તો મારી મિસ્ટેક છે, અહીંયા મારે 40 લખવા છે, 40 તો નીચે થઈ જવું જોઈએ ને, અહીંયા 60 ને અહીંયા 20, ન થયું. હા, ન થયું. એ ઓટોમેટિક ચેન્જ ન થઈ જાય એટલું તો આપણને ખબર હોય ને કે અહીંયા ચેન્જ કરું તો ઓટોમેટિક ચેન્જ ન થાય. તો કમ્પ્યુટરનું કામ શું છે? હા, કમ્પ્યુટરનું કામ જ એ છે કે તમારે એક જ વખત ફોર્મ્યુલા લખી નાખવાની, પછી એની જાતે બધું મેનેજ કરે. હવે તમે અહીંયા ચેન્જ કર્યો અને પાછું તમારે અહીંયા જો ચેન્જ કરવો પડે F2 કરીને, હા, અહીંયા પાછું તમારે અહીંયા ચેન્જ કરવાનો, તો આટલું બધું મહેનત જો મારે કરવાની હોય મારી જાતે, તો દેર ઇઝ નો મિનિંગ ઓફ કમ્પ્યુટર. હા, અગેન હજી મારે પાછું ચેન્જ થયું, લે હજી મારું મગજ ફર્યું કે હજી મારે 20 ને બદલે અહીંયા 25 કરવા છે, તો રિઝલ્ટ નીચે એનું રહે, તો રિઝલ્ટ ખોટું આવ્યું. આવી તમે 1, 2 નહીં, 5 નહીં, 10 નહીં, 100 ફોર્મ્યુલા મૂકેલી હોય. એક શીટ છે એમાં 10 લાખ રોઝ છે, તો મેં તો 100 ફોર્મ્યુલા મૂકી છે અલગ અલગ, જેમાંનો યુઝ થાય છે. તો એ બધે 10 ફોર્મ્યુલા, 100 ફોર્મ્યુલા મારે ચેન્જ કરવા જવાનું. ઇટ ઇઝ ટીડિયસ ટાસ્ક. અને જો એવું જ કરવાનું હોય, એટલી બધી મહેનત કરવાની હોય, લેબર કરવાનું હોય, તો કમ્પ્યુટરનું શું કામ છે? કંઈ જ કામ નથી. ઓકે, એટલે કમ્પ્યુટરનું કામ એ છે કે આપણી મહેનત, આપણું કામ ઓછું કરે અને આપણો ટાઈમ સેવ કરે, આપણો ટાઈમ બચાવે, એ કામ છે. ઓકે, એટલે આ જે ફોર્મ્યુલા મેં લખેલી છે ને ગર્લ્સ, આવી રીતે 40 + 20, હા, એ ખોટી છે. ખોટી એટલે આ રિઝલ્ટ તમને સાચું મળે છે, પણ this is not the right way to write formula in Excel. If you want to write formula in Excel, then you should use cell address instead of the value. આ જે વેલ્યુ છે ને 40 એ સેલની વેલ્યુ છે, આ 25 વેલ્યુ છે, આ બી વેલ્યુ છે, આ બી વેલ્યુ છે. પણ in formulas you should not use values directly. Instead of that you should use cell address. તો સેલ એડ્રેસ આપણે કોને કહેશું? B1, B2, C1, C2, B3, C3, આ બધા સેલ એડ્રેસીસ છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે હું તમને ભણાવી રહી છું. હા, આ જ વસ્તુ છે એ આગળ તમે ગમે તેટલી શીટ બનાવશો એમાં કામ આવશે. કે સેલ એડ્રેસનો યુઝ કરતાં જો નહીં આવડતું હોય કે હાઉ ટુ યુઝ સેલ એડ્રેસ ઇન ફોર્મ્યુલાઝ, તો એક પણ ફોર્મ્યુલા સાચી બનશે નહીં. સો હાઉ ટુ યુઝ સેલ એડ્રેસ, તો જેમ પ્લસની સાઇન કે ઇક્વલ ટુની સાઇન છે એ તો આવશે જ. ધેન યુ શુડ નો કે 40 જે લખેલા છે એમાં શું છે, તો કે એ B1 છે, ઇટ ઇઝ B1. આઈ હેવ રિટન +B1 +B2 because I want to make sum of B1 and B2. અચ્છા ગર્લ્સ, તમારે એમ કરવું હોય કે યુ વોન્ટ ટુ મેક સમ ઓફ B1 and C1, તો અહીંયા તમે આમ પણ લખી શકો છો. હા, તો અહીંયા તમને દેખાડે જ છે કે વિચ 2 cells આર ઇન્ક્લુડેડ ઇન ધીસ ફોર્મ્યુલા, તો કે આ છે અને આ છે. ધીસ ઇઝ B1, ધીસ ઇઝ C1. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર રિક્વાયરમેન્ટ કે તમારે આડો સમ કરવાનો છે, ઊભો કરવાનો છે, ઓર અલગ અલગ વેલ્યુઝ હોય ક્યાંક, એનો પણ સમ કરી શકો છો. અત્યારે આપણે B1 ને B2 રાખીએ, ઓકે, +B1 એન્ડ B2, ડન. તો એનો સમ આવી ગયો 65, આવી ગયો ને 65. હવે ઇફ આઈ મેક ચેન્જીસ ઓવર હિયર, હા, અહીંયા 40 ને બદલે હું 20 કરું છું, ઓર એની હાયર ફિગર 480 કરું છું, એકોર્ડિંગલી ધ ડેટા વિલ ચેન્જ. જો છે ઓટોમેટિક ચેન્જ થાય છે. ધીસ ઇઝ ધ યુઝ ઓફ એક્સેલ. સો 200 સિમ્પલ, તો 300 આવ્યું. That is the main benefit. Main benefit of using cell address in formula is that if we change the original value in the cells,
then the result will also change. આપણે આમાં કંઈક ચેન્જ કરશું તો એનું જે આઉટપુટ છે, રિઝલ્ટ છે, એમાં ઓટોમેટિક એની જાતે ચેન્જ થઈ જશે. આપણે ચેન્જ કરવા જવાની જરૂર નથી. હા, ક્યાંય જરૂર નથી. That is the first benefit of formula in Excel. Second benefit is that if you have same formula in different cells, we have different figures, but I want to make sum of B1 and B2 over here, sum of C1 and C2, sum of D1 and D2, sum of E1 and E2. I want to do this. Then I can copy this. આપણે આને અહીંયા કોપી કરી શકીએ. કોપી કરવા માટે હું તો શોર્ટકટ કીઝ યુઝ કરું છું, Ctrl+C Ctrl+V. પણ તમારે જો માઉસનો યુઝ કરવો હોય તો રાઇટ ક્લિક કરી અને કોપી કરો. આ ત્રણેય સેલને સિલેક્ટ કરી લ્યો અને અહીંયા તમે એને પેસ્ટ કરો વિથ ધ યુઝ ઓફ માઉસ. માઉસનો યુઝથી કરી શકો છો. કીબોર્ડથી Ctrl+C Ctrl+V. સો હિયર ઇટ ઇઝ 300. તો એ 300 બધે કોપી નથી થયા, મેં કોપી પેસ્ટ કર્યું ને, આપણે જનરલી કોપી પેસ્ટ કરતા હોય છે. તો ઇન્સ્ટેડ ઓફ દેટ અહીંયા શું આવ્યું? C1 + C2, D1 + D2 એન્ડ E1 + E2. યુ કેન વેરીફાઈ ધ ટોટલ. ટોટલ વેરીફાઈ કરો તો એ પોતપોતાનો ટોટલ જ આવ્યો છે બધામાં. આનો ટોટલ બધામાં કોપી નથી થયો. એટલે આને કહેવાય રિલેટિવ એડ્રેસિંગ. આને શું કહેવાય? રિલેટિવ એડ્રેસિંગ. રિલેટિવ એડ્રેસિંગ એટલે શું? તો કે અહીંયા ફોર્મ્યુલા B1 અને B2 થયું, પછી મેં કોપી પેસ્ટ કર્યું તો અહીંયા એની જાતે C1 C2 થઈ ગયું. એટલે રિલેટિવિટી છે. એણે રિલેશન કોની સાથે કર્યું? તો કે એની ઉપરના જે સેલ છે એની સાથે રિલેશન બાંધી લીધું ઓટોમેટિકલી. સમજે છે કે અહીંયા કોપી કર્યું છે તો પછી આ બે ન હોય તો પછી કે આ બે હોય, આમાં આ બે હોય અને આમાં આ બંને હોય. એટલે ધીસ ઇઝ ધ સેકન્ડ બેનિફિટ કે યુ કેન કોપી ફોર્મ્યુલા. કોપી પેસ્ટ કરો તો પણ પ્રોબ્લેમ થાય નહીં જો સરખી ફોર્મ્યુલા હોય તો. એટલે સેલ એડ્રેસ યુઝ કરવાનો મેઇન બેનિફિટ આ છે કે તમારે ફોર્મ્યુલા એક જ વખત લખવી પડે, દેન યુ કેન કોપી. અને બીજો બેનિફિટ એ છે કે તમારી વેલ્યુઝ છે એમાં કંઈ ચેન્જ થાય તો જે રિઝલ્ટ છે એ પણ ઓટોમેટિક ચેન્જ થઈ જાય. કે અહીંયા આપણે એવી રીતે માઇનસ કરીએ તો કે પ્લસ B1 minus B2 તો 100. ઓકે, સેમ વે આઈ એમ કોપિંગ. તો એમાં માઇનસ આવ્યું. હવે મારે માઇનસમાં નથી જોતું, પ્લસમાં જ જોઈએ છે. ઓકે, તો હું આનો ફિગર ચેન્જ કરી નાખીશ. 359 છે ને અહીંયા 500 કરી નાખીએ. અહીંયા તો બહુ મોટો ફિગર છે, આપણે આને નાનો કરી નાખીએ, 50 કરી નાખીએ છે. સેમ વે વી કેન અપ્લાય મલ્ટિપ્લિકેશન. પ્લસ B1 ઇન્ટુ સ્ટાર B2. આપણે મલ્ટિપ્લિકેશન માટે આમાં શું છે કમ્પ્યુટરમાં? સ્ટાર, એક્સ નથી. તો એના કેટલા આવ્યા? 20,000 છે. સેમ વે વી કેન ડિવાઈડ. પ્લસ B1 ડિવાઈડ બાય B2. ડિવાઈડ માટે ઓબ્લિક છે જેને ફોરવર્ડ સ્લેશ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ ફોરવર્ડ સ્લેશ. કોપી છે. પોઈન્ટમાં પણ રિઝલ્ટ તમને જોઈએ તો પોઈન્ટમાં પણ મળે છે કે એ પોઈન્ટ તમારે નથી જોતા. ધારો કે મને આ પોઈન્ટ પછી નંબર આવે છે નથી ગમતું, આઈ ડોન્ટ વોન્ટ, આઈ વોન્ટ ઓનલી રાઉન્ડ ફિગર, તો અહીંથી તમે ડિક્રીઝ ડેસિમલ કરી શકો છો. મેં કીધું ને જેમ જરૂર પડતી જશે એમ કરાવતી જઈશ. ડિક્રીઝ ડેસિમલ. ડેસિમલ એટલે કે પોઈન્ટ પછીના જે આંકડા છે એ ડિક્રીઝ થતા ગયા. અહીંયા આપણે કંઈ ચેન્જ કરીએ ધારો કે 785 ને 5 કરી નાખું તો ઓટોમેટિકલી રિઝલ્ટ વિલ ચેન્જ. અહીંયા 10 કરી નાખું. ખ્યાલ આવે છે? જો બધી ચારે ચાર જગ્યાએ ચેન્જ ઓટોમેટિક આવે છે. ધીસ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ યુઝિંગ સેલ એડ્રેસીસ ઇન ફોર્મ્યુલા. ખ્યાલ આવી ગયો બધાને ફોર્મ્યુલાનો યુઝ કેવી રીતે કરવાનો? હજી આપણે કરવાની છે ઘણી બધી, ડોન્ટ વરી. પ્લસ માઇનસ એટલે તમને ખ્યાલ આવી જ જશે. નાવ આઈ એમ રિમૂવિંગ ધીસ. હવે આની કંઈ જરૂર નથી. આપણે એક પ્રેક્ટિકલ શીટ બનાવીએ. કોની બનાવશું આપણે શીટ? સ્ટુડન્ટ્સની, તમારા લોકોની માર્કશીટ. હા, આપણી કોલેજની તમારા લોકોની માર્કશીટ બનાવશું કે એન્ટર માર્ક્સ ઓફ 4 સબ્જેક્ટ્સ અને એનું ટોટલ અને પર્સન્ટેજ બધું કેલ્ક્યુલેટ
થઈ જાય એવી આપણે શીટ બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોલેજનું નામ લખશું. રાજકોટ. ઓકે, માર્કશીટ. આ બંનેની વચ્ચે જગ્યા રાખવી હોય તો રાખી શકો છો, નથી રાખવી તો કાંઈ નહીં. ઓકે, ઓલ્ટર IR, ઇન્સર્ટ રો. કીબોર્ડથી પણ થાય, માઉસથી પણ થાય. મને કીબોર્ડ જનરલી યુઝ કરવાની વધારે આદત છે, સ્પીડ થાય. હવે આપણે અહીંયા ID રાખશું, ID ઓફ સ્ટુડન્ટ, નેમ ઓફ ધ સ્ટુડન્ટ, માર્ક્સ. માર્ક્સ કયા સબ્જેક્ટના? ધારો કે તમારે આવે છે સે ફોર એક્ઝામ્પલ ઇકો, ઇંગ્લિશ, અકાઉન્ટ. અને મેનેજમેન્ટ ધારો કે. ઓકે, આટલા અહીંયા આવશે ટોટલ, અહીંયા આવશે પર્સન્ટેજ. ઓકે, તમે ડબલ ક્લિક કરશો ને એટલે ઓટોમેટિક એડજસ્ટ કરી દેશે. જો ડબલ ક્લિક કરો ને તો એની જાતે વિડ્થ સેટ થઈ જાય. ID સપોઝ એમને હું આપું છું, તમારા ID નહીં. 101, 102, 103, 104, 105. I want to enter details of how many students? 5 students. Name Richa, Shruti, Kaushal, Divya, Himali. I have entered names of 5 students. I am entering marks of different subjects. ઇંગ્લિશ. જો માર્ક્સ છે ને અમારા ખિસ્સામાંથી નથી આપતી, એટલે ભરીને અહીંથી અહીંયા માર્ક્સ આપવામાં આવશે. એક્ઝામમાં આટલા બધા માર્ક્સ આવે એવું એક્સપેક્ટેશન ના કરતા. આપણે એકાઉન્ટમાં તો બધાને 95 ને જ આપવા છે, કોઈને ઓછા ન આવવા જોઈએ, કોઈને ખોટું ન લાગે. બરાબર. મેનેજમેન્ટમાં આપણે 80ની સિરીઝમાં આપીએ. Now we have to calculate total. ટોટલ માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે પ્લસની, અને પર્સન્ટેજ માટે ડિવિઝનની. બરાબર. તો ટોટલ જે છે એમાં આવશે ટોટલ ઓફ ધીસ, આ ચારેયનો ટોટલ. ટોટલ જો કરવું હોય તો અહીંયા એક સિગ્માની સાઇન પણ છે, એનાથી પણ થઈ શકે. ઓટો સમ, રેડીમેડ સમ ફંક્શન યુઝ કરવાનું, પણ અત્યારે આપણે એ નથી કરતા. રેડીમેડ નથી કરવું, આપણે મહેનત કરવી છે. તો હું અહીંયા કરીશ C7, આ છે D7, આ છે E7, આ છે F7. એકવાર જ લખવાનું છે, પછી તો કોપી થશે. ઓકે, પ્લસ C7 પ્લસ D7 પ્લસ E7 પ્લસ F7. ઓકે, તો 370 is the total of Richa. Total marks scored by Richa is 370. Let us copy this. અને મેં કોપી કરી નાખ્યું. ઓકે, તો different students have scored different marks. Now percentage. Percentage is total divided by number of subjects. તો ટોટલ કઈ કોલમમાં છે? Gમાં છે. તો પ્લસ G7. ખોટું હોય ને તો તમને ખ્યાલ આવી જશે, કારણ કે જે સેલનું તમે એડ્રેસ લખશો ને એ સેલ સિલેક્ટ થઈ જશે, એટલે તમને ખ્યાલ આવી જશે. ડિવાઇડેડ બાય 4 પ્લસ G7 ડિવાઇડેડ બાય 4. તો સિમિલરલી આ બધામાં પણ પ્લસ G8, G9, G10, G11. નીચે જશો એટલે રો બદલશે, ને સાઈડમાં જતા જાવ એમ કોલમ બદલે. આપણે આની પહેલાં હમણાં જે પ્રેક્ટિસ કરાવી એમાં ઊભો ટોટલ હતો, વર્ટિકલ, અને આમાં આડો ટોટલ છે, એટલે આડી ફોર્મ્યુલા આવી છે.
હવે એ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી એક્સેલ વિલ મેનેજ. હવે આમાં કેવું થાય છે, બાકી ચારેયમાં પોઈન્ટ પછી 5 છે ને આમાં 75 છે, તો તમારે નથી જોતું એવું તો સિલેક્ટ કરો, નહીંથી ડિક્રીઝ ડેસિમલ. નીકળી ગયા, બધામાં રાઉન્ડ ફિગર આવી ગયા, ખ્યાલ આવે છે? તો બસ એક નાનકડી એવી સાદી પ્લસ અને ડિવિઝનનો યુઝ કરી અને આપણે એક શીટ બનાવી, અને સ્ટુડન્ટની માર્કશીટ છે એટલે તમને સરસ રીતે સમજાય છે. બીજું વધારે કંઈ આપણે અઘરું કર્યું નથી. પહેલાં હવે આને ફોર્મેટિંગ હું કરીશ. ફોર્મેટિંગ શું કામ કે આવું પ્રિન્ટ તમને આપું તો કેવું લાગે, આવી પ્રિન્ટ સારી ના લાગે, એટલે આને વ્યવસ્થિત જ્યાં બોલ્ડ કરવું છે, જ્યાં ફોન્ટ નાના કરવા છે, એ બધી મહેનત આપણે કરશું. અને પછી જોઈશું પણ ખરા કે આનું આઉટપુટ કેવું આવે, એટલે કે પ્રિન્ટ જો હું કરું તો કેવી પ્રિન્ટ નીકળે. આ જે બધી ગ્રીડ લાઇન્સ છે ને, ગ્રે કલરની લાઇન દેખાય છે ને, એને ગ્રીડ લાઇન્સ કહેવાય. પણ એ ગ્રીડ લાઇન્સ જે છે એ પ્રિન્ટમાં નહીં આવે. અત્યારે તમારે જોવું હોય ને તો અહીંથી જોઈ શકો છો, પ્રિન્ટ પ્રિવ્યૂ. પ્રિન્ટ પ્રિવ્યૂ અહીંથી જુઓ તો આવું આવશે. આ સારું લાગે છે? આવું ન સારું લાગે. ઓકે, અને ઇંગ્લિશ સુધી જ માર્ક્સ આવે છે. જો અકાઉન્ટ મેનેજમેન્ટના તો આવતાય નથી. તો આપણે બધું એ વ્યવસ્થિત સેટ કરવી જોઈએ. આખું જ્યારે તમે એક્સેલની શીટ બનાવો છો ને ગર્લ્સ, તો પ્રિન્ટ જ્યારે કાઢો ત્યારે પરફેક્ટ આવે એવું સેટિંગ, તમારું જે સાઇઝ છે, સ્પેસ છે, બધું જ પ્રોપર મેનેજ થવું જોઈએ. નહીંતર આ મિનિંગલેસ છે. હા, આવું એક પેજમાં આવું આવે, એક પેજમાં નેમ એકો ને ઇંગ્લિશ ને બીજા પેજમાં આવું આવે તો સારું લાગે? આમાં કોનું નામ છે અકાઉન્ટમાં મેનેજમેન્ટમાં કાંઈ ખબર ના પડે. અલાઇનમેન્ટ જુઓ બધું. એટલે આપણે ખાલી એન્ટ્રી કરી છે, વી હેવ જસ્ટ એન્ટર ડેટા, વી હેવ રિટર્ન કરેક્ટ ફોર્મ્યુલાઝ. એટલે ફોર્મ્યુલા સાચી છે. અહીંયા કોઈના માર્ક્સ ચેન્જ થાય, ધારો કે અહીંયા એના 85ના 58 થઈ ગયા ધારો કે, તો અહીંયા અકોર્ડિંગલી ટોટલ એન્ડ પર્સન્ટેજ વિલ ચેન્જ. એ થશે એમ સાચું છે, પણ પ્રિન્ટિંગ કરવું હોય કે કોઈને દેખાડવું હોય, કોઈને આપવું હોય તો આ પ્રોપર નથી વ્યવસ્થિત બોલ્ડ કરેલું. હા, નથી તો કોલમની સાઇઝ જે છે એ સેટ કરેલી. આવું લેફ્ટ લાઈન આવે છે, આ રાજકોટ નીચે આવે છે, માર્કશીટ અહીંયા આવે છે, સેન્ટરમાં આવવું જોઈએ ને. આ બધું સારું નથી લાગતું જરાય. ઓકે, એવું બધું સારું કરવા માટે આપણે અલગ અલગ ફોર્મેટિંગ અપ્લાય કરવું પડશે. પણ એ કર્યા પહેલાં જે આપણે ડેટા એન્ટર કર્યો છે એ ઉડી ન જાય, એટલે આપણે સેવ કરી લઈએ. Ctrl+S. લેટ અસ સેવ ધીસ. આપણે એને સેવ કરશું. F ડ્રાઈવ, માય ફોલ્ડર, એમાં એનું નામ રાખશું માર્કશીટ. શું નામ રાખશું? માર્કશીટ.xls. નાવ ધીસ ફાઇલ ઇઝ સેવ્ડ. હવે કદાચ અત્યારે લાઇટ જતી રહી હોય કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો હવે મારી પાસે આ ફાઇલ મારી ડ્રાઈવમાં આવી ગઈ છે. ગમે ત્યારે હું એક્સેલ ખોલી અને આ ફાઇલને ખોલી શકું. અત્યારે તો ખુલ્લી જ છે, એટલે હવે આપણે એને થોડુંક પહેલાં ફોર્મેટિંગ કરીએ. ગર્લ્સ, ફોર્મેટિંગ કરવા માટે પહેલાં ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ છે કે આ જે છે એ સેન્ટરમાં આવે, વચ્ચે આવે. તમે સ્પેસ મૂકી શકો છો, પણ દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. આગળ સ્પેસ ન મૂકવાની હોય. આપણને એક્સેલ એક ટૂલ પ્રોવાઈડ કરે છે, મર્જ એન્ડ સેન્ટર. કારણ કે જેટલી કોલમ્સ છે ને, કેટલી કોલમ્સ છે? 1 2 3 4 5 6 7 8. ટોટલ 8 કોલમ્સ આર ધેર. તો 8 કોલમની વચ્ચે આવવું જોઈએ. પછી કોલમની સાઇઝ નાની મોટી પણ થાય ક્યારેક, હમણાં આપણે કરશું જ. ઓકે, તો બધું વ્યવસ્થિત મેનેજ થવું જોઈએ, પણ આ હંમેશા વચ્ચે જ રહેવું જોઈએ. એવું જો કરવું હોય તો સિલેક્ટ ઓલ કોલમ્સ વિથ ધ યુઝ ઓફ માઉસ. બધી કોલમ સિલેક્ટ કરી લો, અને અહીંયા છે મર્જ એન્ડ સેન્ટર. દેટ ઇઝ મર્જ એન્ડ સેન્ટર. એક એવું ટૂલ છે, એના ઉપર ક્લિક કરો એટલે એ વચ્ચે આવી જશે. આવી ગયું? બરાબર. અગેન મર્જ એન્ડ સેન્ટર આવી ગયું. અગેન મર્જ એન્ડ સેન્ટર છે ત્રણેય. પણ આ પ્રોબ્લેમ કેવો થયો કે વચ્ચોવચ્ચ આવે, અને તમે પ્રિન્ટ પ્રિવ્યૂ જુઓ તો માર્ક આ બાજુ આવે ને શીટ ઓલી બાજુ આવે. આ કેવું લાગે? એટલા માટે આપણું જે આઉટપુટ છે આખું એ મને એક જ શીટમાં, એક જ પેપરમાં પ્રિન્ટ થાય એવું કરવું છે. એક જ પેપરમાં પ્રિન્ટ થવું જોઈએ. તો એના માટે મારે પ્રિન્ટરના સેટિંગ કરવા પડે. અહીંથી પેજ લેઆઉટમાંથી આઈ હેવ ટુ સેટ. હા, પહેલાં તો ગર્લ્સ મારે જ્યાં ઊભી આવે છે ને બદલે આડી પ્રિન્ટ જોઈએ છે. આડી પ્રિન્ટમાં સરખું આવી જાય ને બધું. પછી એનો સમય તો આપણે ફોન્ટ નાના કરશું ને એવું બધું કરશું, બરાબર. પણ અત્યારે મને આડી શીટ જોઈએ છે, ઊભી શીટ નથી જોતી. તો એના માટે પેજ લેઆઉટમાં જાઓ, ઓરિએન્ટેશનમાં પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ 2 ઓપ્શન છે. અમે તમને વર્ડમાં પણ બતાવ્યું હતું. પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ.
પોર્ટ્રેટ એટલે ઊભું ને લેન્ડસ્કેપ એટલે આડું. તો લેન્ડસ્કેપ કરી નાખો આમાંથી. હવે જેવું મેં લેન્ડસ્કેપ કર્યું ને ગર્લ્સ, એટલે આટલી કોલમ્સ તો ઇન્ક્લુડ થઈ ગઈ. જો અહીંયા આ લાઇન દેખાય છે ને, આ લાઇન દેટ મીન્સ કે એક પેજ છે, પ્રિન્ટરનું એક પેજ. જો એક પેજમાં આટલું આવી ગયું ને, પણ હજી ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ. બરાબર, હજી આ બરાબર નથી. તો ફર્સ્ટ ઓપ્શન એ છે કે હું આ જે કોલમ્સ જ્યાં જરૂર નથી ત્યાં સાઇઝ એની ઓછી કરી નાખીશ. સી, લુક, ધ વિડ્થ ઓફ આઈડી ઇઝ મોર દેન રિક્વાયર્ડ. ઓકે, સો આઈ શેલ decrease the width of ID. Same way English, same way account, same way management, same way total. Now percentage has been accommodated in my sheet. આ એક પેપરમાં પર્સન્ટેજ પણ અકોમોડેટ થઈ ગયું. બરાબર, પણ અલાઇનમેન્ટ ઇઝ ઓલ્સો નોટ પ્રોપર. તો જ્યાં જ્યાં ન્યુમરિક ડેટા છે ઓર ધ હેડિંગ, all the headings should be in center. So here we should select from home center line. Center have you, right? Same way these IDs should be in center. Center line. Okay. All these numbers should be center lined. પણ એ હું નથી કરતી એટલા માટે કે these are marks કે જેનો આપણે સમ કર્યો છે. તો it should be right aligned. If you wish to do it, you can do center. Okay, તમારે જવું હોય, કારણ કે આ it will look good. જ્યારે તમે પ્રિન્ટ કરો છો ત્યારે it will look good. Now I want to increase the font of heading. And this is the heading. Okay, so I want to increase the font of heading, that is MVM College of Commerce Management IT Rajkot. Okay, એકદમ ડાર્ક હોવું જોઈએ, તો I shall make it bold. સેમ વે માર્કશીટ છે એનાથી થોડાક નાના હોવા જોઈએ, તો ઇટ ઇઝ 36 એન્ડ ઇટ ઇઝ અગેન બોલ્ડ. આ પણ 36 જ છે આમ તો, આને આપણે થોડું ઓછું રાખીએ, ઇટ વિલ બી 28. ઓકે, સો MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ આઈટી રાજકોટ માર્કશીટ. વન માર્કશીટ ઇઝ પ્રિપેર્ડ. તમારી સામે જ બેસીને મેં કમ્પ્યુટરમાં આ માર્કશીટ બનાવી છે. નાવ લેટ અસ વ્યૂ ધ આઉટપુટ. તો નાવ ગર્લ્સ, ઇફ યુ પ્રિન્ટ ધીસ ઓન અ પેપર, તો આવું આઉટપુટ આવશે. અગેન આઈ ડોન્ટ રિક્વાયર સચ આઉટપુટ. આ બધું પ્રોપર છે, ચલો, બટ આઈ વોન્ટ કે અહીંયા બધાય જગ્યાએ ટેબલ ડ્રો કરેલું આવે, લાઇન્સ આવે. because by default this grid lines are not printed. This grid lines are not printed by default, so we have to set the border. First of all select whole table, then set the border. એ ક્યાંથી થશે? અહીંયા જ છે બોર્ડર સેટ કરવા માટે છે. એમાં સિલેક્ટ ઓલ બોર્ડર્સ. તમારે એક બોર્ડર જોતી હોય, બે જોતી હોય, યુ કેન સિલેક્ટ. તમે કરશો તો તમને ખ્યાલ આવશે. હા, પણ મને બધી બોર્ડર જોઈએ છે, રાઈટ. સેમ વે આ માર્કશીટ જે છે એમાં પણ આઈ વોન્ટ બોર્ડર. અહીંયા કોલેજમાં નથી જોતી. આઈ વોન્ટ બોર્ડર આઉટસાઇડ ધ માર્કશીટ એન્ડ ઓલ ધ નેમ્સ, માર્ક્સ ઓફ ઈચ સબ્જેક્ટ, ટોટલ એન્ડ પર્સન્ટેજ. બધી જગ્યાએ મને શું જોઈએ છે? બોર્ડર. નાવ અગેન લેટ અસ ચેક ઇફ આઈ print preview. Preview means view before printing, view the sheet, okay, how it will look. Okay, so now it will be printed in this way. જ્યારે તમે પ્રિન્ટ કાઢશો પેપર ઉપર તો સેમ ટુ સેમ અત્યારે આ જે દેખાય છે એવી સેમ પ્રિન્ટ પેપર ઉપર નીકળશે. ખ્યાલ આવ્યો? ઓકે ગર્લ્સ, તો તમને લોકો એ વસ્તુ ઓબ્ઝર્વ કરી ગર્લ્સ કે જ્યારે મેં આ સ્ટાર્ટ કરી શીટ ત્યારે કેવું સિમ્પલ હતું, ખાલી MVM કોલેજને એવું લખેલું, કે અલાઇનમેન્ટ નહોતું પ્રોપર, એમને એમ ડેટા એન્ટર કરી નાખ્યો હતો. બટ આફ્ટર ફોર્મેટિંગ આ શીટ કેવી લાગે છે? ચેન્જ લાગે છે? આપણે ઉઠીને આવી ગયા હોય તૈયાર થયા વગર કોલેજે તો કેવા લાગતા હોય ને ડ્રેસમાં, અને પછી વ્યવસ્થિત નાહી ધોઈને માથું ઓળીને પાર્લરમાં જઈને બહાર નીકળો તો કેવા લાગો? આપણે આ પાર્લરમાંની ટ્રીટમેન્ટ જે થતી હોય ને બધી, ઇટ ઇઝ કોલ્ડ ફોર્મેટિંગ. પાર્લરમાં જે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને આપણે, મારા કરતાં તમને વધારે ખબર હશે કે શું ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. તો એ જે છે એ આ ફોર્મેટિંગ કર્યું કહેવાય, કે
ડેટા સેમ છે, જો આમાં કંઈ ડેટા ચેન્જ કર્યો છે, ડેટા ઇઝ સેમ, બટ ઇટ હેઝ બીન ફોર્મેટેડ. એટલે કે એ સારું તમને દેખાય, વ્યવસ્થિત સમજી શકાય એવી ફોર્મેટમાં એને રિપ્રેઝન્ટ કર્યો. ઇટ ઇઝ કોલ્ડ ફોર્મેટિંગ. ઓકે, તો એક શીટ આપણે અહીંયા તમારી સામે બનાવેલી છે. હા, તમારે જો કમ્પ્યુટરમાં ઘરે બનાવવી હોય તો આ વિડીયો તમારે ચાલુ રાખવાનો અને તમારા કમ્પ્યુટરમાં કરતું જવાનું, એટલે આ થઈ જશે. બસ આ તમારે તો કાંઈ જ નથી. હા, F5માં તો ખાલી એક્સેલ ને વર્ડ એવું આવે છે, એટલે સાવ ન કરાવ્યું હોય તો પણ તમને આવડતું હોય. પણ મારે TYમાં તો એવો સબ્જેક્ટ આવે છે પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગ વિઝ્યુઅલ બેઝિક, કે જેમાં તમારે કમ્પ્લીટ કોડિંગ ને એ બધું આમાં કરવાનું હોય. તો એમાં પણ સ્ટુડન્ટ્સને જ્યારે કોલેજે બોલાવ્યા હતા લેબ માટે, તો એ લોકો મોબાઈલમાંથી લેક્ચર જોતા જાય અને આવી રીતે પ્રેક્ટિકલ કરતા જાય. કરેલું જ છે બધાએ. અને આ સોફ્ટવેર તો એવો છે કે જેના ઘરે કમ્પ્યુટર કે લેપટોપ છે, ઇવન ટેબ્લેટમાં પણ હશે કદાચ. હા, આ સોફ્ટવેર તો હોય જ છે. મોબાઈલમાં હોય પણ મોબાઈલમાં તો આપણને ઓપરેટિંગ ના ફાવે. ઓકે, પણ જો લેપટોપ કે PC હોય તો એમાં તમે આરામથી આની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, નાઉ ગર્લ્સ વી હેવ લોટ્સ ઓફ એક્સરસાઇઝીસ ઇન અવર લિથો. ઘણી બધી આપેલી છે અને એમાંથી બધી જ જેટલી છે ને એ બધી હું ક્લાસરૂમમાં કરાવું છું અને પછી લેબમાં પણ સ્ટુડન્ટ્સ બધી એક્સરસાઇઝ કરે છે. પણ આ વખતે આપણી પાસે પ્રેક્ટિકલ નથી, એટલે કે તમે લોકો લેબમાં આવતા નથી, એટલે હું અહીંયા જો કરાવું બધી એક્સરસાઇઝ તો તમે ન કરી શકો. એટલે આપણે બહુ લાંબુ નથી કરતા, તમને બેઝિક મેં આઈડિયા આપી દીધો કે ફોર્મ્યુલા કેવી રીતે યુઝ થાય. એટલે એક શીટ તમને બનાવીને મેં બતાવી. જો લેબમાં આવવાનું થશે તો ડેફિનેટલી હું તમને બધી જ શીટ બતાવીશ કે કેવી રીતે કરવાની. ઓકે, અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સેલના ફંક્શન્સ છે તમારા સિલેબસમાં, તો એ ફંક્શન્સ કવર કરવાના થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આવી શીટ જે છે એ નહીં બનાવું, પણ ઘણા બધા ફંક્શન્સ છે અને થોડું ડિટેલમાં પણ છે. એટલે એ બધા ફંક્શન્સનો યુઝ કેવી રીતે કરવાનો એ આપણે શીટમાં જોઈશું. અને એક બે ફંક્શન્સ એવા પણ છે કે જેનો આ શીટ છે ને એટલે જ મેં માર્કશીટ બનાવી છે કે એમાં પણ એનો યુઝ થાય. ફંક્શન્સ છે એનો આમાં યુઝ થઈ શકશે. એટલે આ ફાઇલને આપણે સેવ કરી દઈશું અને ફરીથી હું આ પાછી ફાઇલ નેક્સ્ટ લેક્ચરમાં ખોલીશ. એટલે તમે જો બનાવવાના હો ને તો આ સેવ કરી રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં પાછું આમાં જ આપણે થોડાક ચેન્જીસ કરશું. એટલે તમને એમને એમ ફંક્શન શીખવાડી દઈશ કે આ ફંક્શનનો આ યુઝ છે, આનો આ યુઝ છે, પણ પછી આપણે શું કરશું, આ શીટમાં એ બધા ફંક્શન જે રિક્વાયર્ડ છે એને એપ્લાય કરશું. ખ્યાલ આવે છે? હા, બહુ સ્પીડ નથી લાગતી ને, એટલે જ બને એટલું હું તમને ધીમે ધીમે અને ઓછું ભણાવું છું કે તમને લોકોને તકલીફ ના પડે. અને થિયરીનું પણ પૂરેપૂરું ગાઈડન્સ આપીશ. ગર્લ્સ, આઈ રિપીટ, પ્રેક્ટિકલ એક્ઝામ માટે ખાલી પ્રેક્ટિકલના જેટલા લેક્ચર હું અપલોડ કરું, વર્ડનો એક કર્યો, એક્સેલનો બીજો કરું છું, એક્સેલનો હજી થશે, એટલે એ જેટલા ટોટલ લેક્ચર થાય ને પ્રેક્ટિકલના એટલા જ જોવાના છે. પ્રેક્ટિકલ એક્ઝામ માટે બીજું કાંઈ કરવાનું નથી. પણ એ બધા લેક્ચર જો પ્રોપરલી તમે લોકોએ ધ્યાન આપીને સાંભળ્યું હશે, જે જરૂર હોય એ લખ્યું હશે, તો પ્રેક્ટિકલ વાઇવામાં ક્યાંય તકલીફ પડશે નહીં. હા, ઇટ મસ્ટ બી વેરી ક્લિયર ટુ ઓલ ઓફ યુ. બાકી થિયરીમાં તો ગાઈડન્સ આપેલું જ છે ઓલરેડી અને હજી આપતી જ રહીશ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં. ફાઇન. ઇફ યુ વિલ ફોલો માય ઇન્સ્ટ્રક્શન્સ, માય ગાઈડલાઇન્સ, then there will be no problem in your theory or practical exam. એક પણ એક્ઝામમાં તમને ક્યાંય તકલીફ પડશે નહીં, એ મારી ગેરંટી છે. માર્કશીટમાં પણ આ સબ્જેક્ટમાં તમારે વધારે માર્ક્સ મળશે, હા, જો મહેનત કરશો અને મને ફોલો કરશો તો. ઓકે ગર્લ્સ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.